તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરના નલિનકાંત ગાંધીનગર જે કહી શકાય હિંમતનગરના જે નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો। ત્યારે આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે દેશની 3 કરોડ ગ્રામીણ મહિલાઓને લખપતિ દીદી બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને જેના થકી આજે 1 કરોડ મહિલાઓ આજે લખપતિ દીદી બની છે। ત્યારે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 10,999 સ્વસહાય જૂથ થકી 38,000 મહિલાઓ આત્મનિર્ભર બની છે। ग्रामीण आजीविका मिशन द्वारा माननीय वडाप्रधान श्री मोदीजीना उमदा कार्य हेतुथी जे लखपति दीदीनो कार्यक्रम है आज खूब मोटी संख्या में सेक्रेटरीनी बहनों हाजर है। उन्हें पण एमना विचारो रजू कर्या। माननीय वडाप्रधान श्री मोदी साहेबे 3 करोड़ महिलाओने लखपति दीदी बनाववानुं जे आह्वान करेલું છે એમાં 1 કરોડ મહિલાઓ તો લખપતિ દીદી બની ચૂકી છે। સાબરકાંઠા જિલ્લામાં પણ લખપતિ દીદી કાર્યક્રમ અંતર્ગત ખૂબ મોટી